ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો હવે આપણે દીવાબત્તી કરી લઈએ, પછી આપણે મળીશું. દીવાબત્તી થઈ ગયા છે. હવે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં આપણે છે આજે પાલકના થેપલા. ચાલો આપણે બનાવીએ. કેવી રીતના બનાવવાના તમને પણ બતાવું. ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે મળીશું. ચાલો હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો નાસ્તામાં અટાણે આપણે પાલકના થેપલા, રાયતું ને દહીં. ચાલો નાસ્તો કરીને પછી આપણે મળીશું. નાસ્તો થઈ ગયો છે. હવે આપણે ઘરનું કામ કરીશું, પછી આપણે મળીશું. ઘરનું કામ પણ થઈ ગયું છે. હવે આપણે કોલેજ જવાનું છે, પછી કોલેજથી આવીને પછી આપણે બપોરે મળીશું. ચાલો હવે આપણે જમવા બેસી ગયા છીએ. બપોરે સવારે થેપલા ખાધા હતા એટલે અટાણે એટલી બધી ભૂખ નથી, એટલે આપણે દાળ ભાત બનાવ્યા છે. આપણે જમીને પછી આપણે મળીશું. જમીને કામ કરીને નવરા થઈ ગયા છે. ઘડીક આરામ કરી લઈએ, પછી આપણે ઉઠીને મળીશું. ચાલો હવે આપણે ઉઠી ગયા છે. આમ તો કઈ ના ઉઠી ગયા હતા, પણ મોડું થઈ ગયું, બ્લોગ મોડો ચાલુ ગયો. હવે આપણે સાંજની રસોઈ બનાવવાની છે. ભજીયા બનાવવાના છે આપણે. ચાલો ભજીયાનું કટિંગ બધું કરી લઈએ, પછી આપણે ચાલો ભજીયા બનાવી દઈએ. આપણે મળીએ. મરચા, બટેકા, કાંદા બધું ચાલો આપણે સુધારી નાખીએ. દહીંની ચટણી કરવાની છે પેલા. મીઠું નાખી જીરું નાખી દઈએ. નાખી દઈએ. દહીંની ચટણી બની ગઈ છે. ચાલો હવે આપણે ભજીયા બનાવીએ. બધું સુધારાઈ ગઈ છે. મેથી કટિંગ થઈ ગઈ છે. અહીંયા આપણે ડુંગળીની પતરી, આપણે ફોઈતરાના ભજીયા કે એ કરવાના છે. બટેકાની ચિપ્સના ભજીયા કરવાના છે.
અહીંયા પટ્ટીના કરવાના છે. આ જો ભજીયા નાખવાની મરચી આવી ગઈ, મરચીને આપણે કટકી કરી લીધી છે અને આ ડુંગળી કટિંગ કરી નાખી છે ભજીયામાં નાખવા. ચાલો હવે આપણે ભજીયા બનાવીશું. બધું કટિંગ થઈ ગયું છે, બધા બેટર થઈ ગયા છે. જો મરચાં આપણે લોટમાં કરી નાખ્યા છે, પછી આ બટેકાની પતરીનો ડયો છે અને આ મેથીના ભજીયાનો છે અને પતરી ચોરી. ચાલો હવે આપણે તેલ મૂકી દઈશું આમાં. ચાલો હવે આપણે ભજીયા કરીશું. તેલ મૂકી દીધું છે. જો ભજીયાને આપણે મેથી નાખી દઈએ આમાં ડોયામાં. તેલ આવી ગયું છે. ચટણી બને છે, 2 ચટણી, દહીંની ને લાલ ચટણી, લાજવાબ ચટણી. જડ પટ્ટીના ભજીયા નાખી છે. પેલા જેવા તેવા આમ તળી લેવાના, પછી આપણે ક્રિસ્પી થવા દેવાનું. જેવા તેવા તળીને આપણે બહાર કાઢી લેવાના. આવી રીતને આડા મોળા પેલા તળી નાખવાનું. મેથીના ભજીયા કર્યા છે. મેથીના ભજીયા પતરીના કરીશું.
થઈ ગયા છે. હવે આપણે કાંદાના કરીશું. જો કાંદાના કર્યા છે, તમે પણ જોજો, એકવાર તમે પણ કરજો કેવા મસ્ત થાય છે. થઈ ગયા છે કાંદાના. ચાલો હવે આપણે દાદાને જમવા આપી દઈએ. જો જમવાનું બની ગયું છે. મરચાંના પટ્ટીના ભજીયા કર્યા છે, ડુંગળીના કર્યા છે, પતરી કરી છે અને મેથીના ભજીયા, દહીંની ચટણી ને લાજવાબ ચટણી. ચાલો હવે આપણે દાદાને જમવા આપી દઈએ, પછી આપણે જમી લઈએ. હવે આપણે પણ જમી લઈએ, જમીને પછી આપણે મળી. જમીને કામ કરી નવરા થઈ ગયા છે. હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરીવાર આપણે નવા બ્લોગમાં મળીશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.